સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના તમામ હોદ્દેદારો બિનહરીફ વરાયા. ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું 50મું ત્રિવાર્ષિક અધિવેશન યોજાયું. સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી. બળદેવ પટેલ. સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતા તેની નવી ટર્મ માટે હોદ્દેદારોની છૂટી સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત વર્તમાન પ્રમુખ કિરીટ પટેલની આગેવાની હેઠળ તમામ તાલુકા ઘટક સંઘના આગેવાનોએ યોગ્ય સંકલન સાધી સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને આગોતરી બિનહરીફ બનાવી હતી. આ વચ્ચે આજરોજ બંધારણીય ઔપચારિકતા બાદ મુખ્ય ચૂંટણી અધિકારી રાકેશ મહેતા દ્વારા બિનહરીફ વિજેતા હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી હતી, જે નીચે મુજબ છે. પ્રમુખ બળદેવ પટેલ, કુટિયાણા પ્રાથમિક શાળા, તાલુકો ઓલપાડ. મહામંત્રી બિપિન પટેલ, વેલવેલ પ્રાથમિક શાળા, તાલુકો અંબિકા. સિનિયર કાર્યવાહક પ્રમુખ ભૂપેશ ચૌધરી, ગોધરા પ્રાથમિક શાળા, તાલુકા માંડવી. સિનિયર કાર્યવાહક પ્રમુખ આશીષ મૈસુરિયા, ખરવાસા પ્રાથમિક શાળા, તાલુકો બારડોલી. કાર્યવાહક પ્રમુખ ઇમરાન ખાન એન પઠાણ, મોસારી પ્રાથમિક શાળા, તાલુકો માંગરોળ. કાર્યવાહક પ્રમુખ નરેશ પટેલ, ઉમરડા પ્રાથમિક શાળા, તાલુકો અમરપાડા. નાણામંત્રી ચેતન મેસિયા, સામળદ પ્રાથમિક શાળા, તાલુકો 84. ઉપપ્રમુખ રસિક ચૌધરી, નયર પ્રાથમિક શાળા, તાલુકો અરેઠ. ઉપપ્રમુખ રાકેશ ચૌધરી, મવડી પ્રાથમિક શાળા, તાલુકો મહુવા. ઉપપ્રમુખ અરવિંદ ગામિત, જતપોર પ્રાથમિક શાળા, તાલુકો પલસાણા. ઉપપ્રમુખ મુકેશ શેખ્યા, નવાગામ પ્રાથમિક શાળા, તાલુકો કામરેજ. મહિલા ઉપપ્રમુખ રીના રોડલીન, નંસાદ પ્રાથમિક શાળા, તાલુકો કામરોજ. મહિલા પ્રમુખ રંજન ચૌધરી, ગોરસંબા કુમાર પ્રાથમિક શાળા, તાલુકો માંડવી. અધિવેશન સ્થળ એવા ઓલપાડ નગરના ભટકામ રોડ સ્થિત ઓલપાડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે જિલ્લાના તમામ તાલુકા ઘટક સંઘના પ્રમુખ મંત્રી તેમજ હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત શિક્ષકગણ પ્રમુખ તરીકે બિનહરીફ પડાયેલ બળદેવ પટેલ તથા તેમની સમગ્ર ટીમને ફૂલહારતી બતાવી સંગઠનની એકતાના દર્શન કરાવ્યા હતા. આ પ્રસંગે પોતાની પ્રતિક્રિયામાં બળદેવ પટેલે જણાવ્યું હતું કે સંગઠનમાં હોદ્દો મહત્વ નથી. હોદ્દો તો સંગઠનની દરેક નાની મોટી રજૂઆતોને યોગ્ય જગ્યાએ પહોંચાડવાનું એક માધ્યમ છે. સંગઠન સર્વોપરી છે અને તેની સાથે જોડાયેલ દરેક વ્યક્તિ તેનો કાબેલ પ્રહરી છે. તેમણે ઉમેર્યું હતું કે સંગઠનને મજબૂત કરવા આપણી વિચારધારા એક અને નેક હોવી જરૂરી છે. અંતમાં તેમણે પોતાના પર મૂકેલ વિશ્વાસ બદલ જિલ્લાના તમામ શિક્ષક ભાઈ બહેનોનો આભાર વ્યક્ત કરેલ હતો. અધિવેશનને સફળ બનાવવા પૂર્વ પ્રમુખ કિરીટભાઈ પટેલ, સહાયક ચૂંટણી અધિકારી અશોક ચૌધરી તથા ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારોએ જેમત ઉઠાવી હતી. આ કાર્યક્રમમાં ઉદ્ઘોષકની તરીકેની ભૂમિકા ઓલપાડ બીઆરસી કોઓર્ડિનેટર બ્રિજેશ પટેલે બેખૂબીથી નિભાવી હતી, એમ જિલ્લાના પ્રચાર પ્રસાર પ્રતિનિધિ વિજય પટેલે અખબારી યાદીમાં જણાવેલ. જી બળદેવભાઈ જી પટેલ, પ્રમુખ શ્રી સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ. આજે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનું 50મું અધિવેશન ઓલપાડ મુખ્ય શાળા ખાતે હતું અને એની અંદર 2026થી 29ની સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની જે ચૂંટણી પ્રક્રિયા હતી એમાં અમારી સમગ્ર ટીમ મારી પ્રમુખ તરીકે અને મારા સાથીદાર મહામંત્રી તરીકે શ્રી બિપિનભાઈની બિનહરીફ અને સમગ્ર ટીમ અમારી બિનહરીફ થઈ છે. એ બદલ હું સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના અમારા પ્રમુખ શ્રી કિરીટભાઈનો આભાર માનું છું અને સાથે સાથે સમગ્ર શિક્ષકોનો પણ હું આભાર માનું છું અને અમારી ટીમ આવનારા દિવસોની અંદર સંગઠનને વધુ મજબૂત બને એવા પ્રયત્નો અમે સતત કરીશું અને શિક્ષકોના હિત માટે અમે સતત ઝઝૂમતા રહીશું એની અમે ખાતરી આપીએ છીએ.